અમરેલીના લીલિયાના જયપ્રકાશ માંડકે આગાહી કરી 20 થી 21 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે અને આ સિસ્ટમ લો પ્રેશર અને ત્યારબાદ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 28 ઓગસ્ટથી લઈને 2 સપ્ટેમ્બર દરમિયાન મોન્સૂન ટ્રફ ગુજરાત તરફ સક્રિય થવાની શક્યતા, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. 4 સપ્ટેમ્બરની આસપાસ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. ઇન્ડિયન ઓશન ડાયપોલ દિવસે ને દિવસે વધુ ને વધુ પોઝિટિવ થઈ રહ્યો છે ને એની પોઝિટિવિટી વધવાને લીધે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં અને પછી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ બંગાળની ખાડીમાં બેક ટુ બેક એટલે કે એક પછી એક નવા સાયક્લોનિક સર્ક્યુલેશન્સ બનતા જોવા મળવાના છે, જે પાછળથી લો પ્રેશર અને ડિપ્રેશનમાં પણ ફેરવાતા જોવા મળે એવી શક્યતા રહેલી છે. એમાંનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બંગાળની ખાડીમાં લગભગ 20-21 તારીખે બનશે, જે પાકિસ્તાનના સિંધ પર બનેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લિંક થઈને એક ટ્રફ લાઇન બનાવશે એવું લાગી રહ્યું છે. અને આ વધુ મજબૂત થઈને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન્સ છે એ વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે. અને આ ડિપ્રેશનની મજબૂતાઈ કે એના ભારને કારણે મોન્સૂન ટ્રફ લાઇન 25 ઓગસ્ટથી ગુજરાત તરફ નમવા માંડશે.